નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. વ્યારાના લાયનહેડ ગ્રુપના સભ્યો દ્વારા વાસદાના શ્રીણીધઈ ખાતે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી. તાપી જિલ્લાના વ્યારા ખાતે લાયનહેડ ગ્રુપ ચલાવતા રાજુ જાધવ અને તેમની ટીમ દ્વારા ઉના નજીક આવેલ શ્રીણીધઈ ખાતે વાવાઝોડામાં તહેસ-નહેસ થયેલ વિસ્તારમાં જઈ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી, જેમાં તેમની ટીમ દ્વારા 2500 કિલો અલગ અલગ શાકભાજી અને રાશન કીટ તેમજ 250 નંગ સિમેન્ટના પતરાની સહાય કરી કુદરતી આપદા વચ્ચે દુઃખમાં સરી પડેલા પરિવારની મદદ કરવામાં આવી હતી, જે કામગીરી સરાહનીય કહી શકાય તેમ છે. ડોલવણ તાલુકાના વાકલા ગામની સીમમાં અજાણ્યા વાહને વૃદ્ધાને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો. તાપી જિલ્લાના ડોલવણ પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 3 કલાકે મળતી વિગત મુજબ વાકલા ગામની સીમમાં અજાણ્યા વાહન ચાલકે પગપાળા જતા વૃદ્ધા શાંતાબેન તળવીને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો, જેમાં તેમને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. સોંગઢ તાલુકાના ગોપાલપુરા ખાતેથી જુગાર રમતા 5 જુગારી ઝડપાયા. તાપી જિલ્લાના સોંગઢ પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ ગોપાલપુરા ગામની સીમા પાના પત્તા પર જુગાર રમતા 5 ઈસમોને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે, જ્યાં પોલીસે કરણ ભીલ, અંજિલ ગામિત, અનિલ ગામિત, રાહુલ ગામિત અને ઇલેશ ગામિતને ઝડપી લઈ મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં જીએસટી રિફોર્મ સંદર્ભે બેઠક યોજાઈ. તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં સોમવારના રોજ 1 કલાકની આસપાસ જિલ્લાના ઉદ્યોગ વિભાગના નાયબ કમિશનર સહિતના અધિકારીઓની હાજરીમાં જીએસટી રિફોર્મ અંતર્ગત બેઠક યોજાઈ હતી, જ્યાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે અંગે અધિકારી દ્વારા માહિતી અપાઈ હતી. જે નવા દર લાગુ કર્યો તેના ફાયદાઓની ચર્ચા કરવામાં આવી તથા ઉદ્યોગકારો દ્વારા ઉપરોક્ત બાબતે જરૂરી સૂચનો મંગાવવામાં આવ્યા તથા માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકલની પહેલ કરવા અનુરોધ કરવામાં આવ્યો. આમ આજે તાપી જિલ્લામાં પણ અગ્રગણ્ય ઉદ્યોગકારો જિલ્લા સેવા સદન ખાતે વિડીયો કોન્ફરન્સથી જોડાયેલ હતા. તાપી જિલ્લાના ડોલવણ ગામમાં વાવાઝોડાને લઈ 30 જેટલા મકાનને નુકસાન પહોંચ્યું. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પંચાયત ખાતેથી 2 કલાકે મળતી વિગત મુજબ ડોલવણ ગામમાં આવેલ વાવાઝોડાને લઈ કેટલાક ઘરોને નુકસાન થયું હતું, જેમાં અંદાજે 30 જેટલા મકાનોને નુકસાન થતા સર્વેની કામગીરી હાથ ધરી રિપોર્ટ કરવામાં આવ્યો હતો. સાથે કેટલીક જગ્યા પર વૃક્ષો પડવાને લઈ તેને ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. કુકરમુંડા તાલુકાના માર્કેટ યાર્ડના હોલમાં ધારાસભ્યની હાજરીમાં નારી સંમેલન યોજાયું. તાપી જિલ્લાના નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિતની હાજરીમાં સોમવારના રોજ 10 કલાકે કુકરમુંડા માર્કેટ યાર્ડના હોલમાં નારી સંમેલન યોજાયું હતું, જેમાં આઈસીડીએસ વિભાગના અધિકારી તેમજ અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા. જે કાર્યક્રમમાં માતા યશોદા એવોર્ડ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. સોંગઢ તાલુકાના ભરડદા ગામે જુગાર રમતા 4 ઈસમો ઝડપાયા. તાપી જિલ્લાના સોંગઢ પોલીસ મથક ખાતેથી 34 કલાકે મળતી વિગત મુજબ સોંગઢ તાલુકાના ભરડદા ગામે પાના પત્તાનો જુગાર રમતા 4 ઈસમો મુદ્દામાલ સાથે ઝડપાયા હતા, જ્યાં પોલીસે યાકુબ ગામિત, અર્જુન ભીલ, સુનિલ ગામિત અને દિલીપ ગામિતને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. તાપી જિલ્લાના ઉકાઈ ડેમના 12 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. તાપી જિલ્લાના ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી ડેમમાં સોમવારના રોજ 5 કલાકે 2,07,000 ક્યુસેક જેટલું પાણી આવતા ડેમના સત્તાધીશો દ્વારા ડેમમાં 12 દરવાજા ખોલી તાપી નદીમાં 1,72,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતા ડેમની સપાટી 344.4 ફૂટ પર પહોંચી હતી. વાલોડ તાલુકાના ધામણિયા ગામેથી અંદાજે 5 વર્ષની દીપડી પાંજરે પુરાઈ. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ધામણિયા ગામે વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલ પાંજરામાં અંદાજે 5 વર્ષની દીપડી રવિવારના રોજ રાત્રિના સમયે પાંજરે પુરાઈ હતી. દીપડી પાંજરે પુરાતા ખેડૂતો અને ગ્રામજનોને રાહત અનુભવી છે, જેનો કબજો લઈ વન વિભાગ દ્વારા ઊંડાણના જંગલમાં મુક્ત કરવાની તજવીજ સોમવારના રોજ 12 કલાકે આરંભી હતી. સોંગઢ તાલુકાના ડોસવાડા નજીક 35 વર્ષીય ઈસમને અકસ્માત નડતા વ્યારા ખસેડાયો. તાપી જિલ્લાના વ્યારા જનરલ હોસ્પિટલ ખાતેથી 5 કલાકે મળતી વિગત મુજબ વ્યારા તાલુકાના પન્યારી ગામના 35 વર્ષીય મુકેશ વળવીને ડોસવાડા પેટ્રોલ પંપ નજીક અકસ્માત નડ્યો હતો.
બનાવને લઈ તાત્કાલિક વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.